ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું સ્વમાન અને સ્વાભિમાન વિશે. વૃંદાની વાત નાની હોય છે, પરંતુ ખૂબ જ સમજવા જેવી હોય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ ઘટના તો બનતી જ હોય છે. એમાં અમુક એવી નાની મોટી ઘટનાઓ હોય છે કે જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. મારા જીવનમાં પણ એક એવી જ ઘટના બની હતી. મારા ઘરની આસપાસ, એટલે કે હું જ્યાં રહું છું એ ઘરની આસપાસ એક 10થી 12 વર્ષનો છોકરો સમોસા વેચવા માટે સાયકલ લઈ અને રોજ આવતો હતો. હું રોજ એને જોતી કે રોજ સાંજ પડે અને એ સમોસા કરી અને સાયકલ ઉપર સમોસા વેચવા માટે આવતો હતો. એક દિવસ મારા બાબાના શૂઝ નવા જેવા જ પડ્યા હતા, તો મેં એ બાળકને રોક્યો અને એને કીધું કે આ શૂઝ છે એ સરસ છે, તારે પહેરવા માટે જોઈએ છે? તો એ બાળકે જે જવાબ આપ્યો એ ખરેખર સાંભળવા જેવો હતો. એ બાળકે કહ્યું કે આંટી, હું આ સમોસા વેચી અને જે પૈસા કમાઈશ એમાંથી હું નવા શૂઝ લઈશ. ખરેખર એ બાળકનો જવાબ સાંભળી અને મને તેના પ્રત્યે ખૂબ જ માન થયું. એ બાળકનું સ્વમાન હતું, સ્વાભિમાન હતું. એ ઘટના ખરેખર મારા હૃદયમાં સ્પર્શી ગઈ. એના ઉપરથી મેં એક નાની વાર્તા પણ લખી છે. તમારા જીવનમાં પણ જો આવી કોઈ ઘટના બની હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો. થેન્ક યુ. આભાર.